સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બોલિવૂડ અને સાઉથ ફિલ્મોની જબરજસ્ત અપડેટો સામે આવી રહી છે। આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જેની શરૂઆત કરીએ તો સલ્લાર પાર્ટ 2 ફિલ્મ। આપ સૌ જાણો છો રેબલ સ્ટાર પ્રભાસની સલ્લાર પાર્ટ 1 એટલે કે સલ્લાર સીઝ ફાયર ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે। આ ફિલ્મને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી છે। સલ્લાર પાર્ટ 1 ફિલ્મને પ્રશાંત નીલે ડાયરેક્ટ કરી છે અને આપ સૌએ સલ્લાર ફિલ્મ જોઈ હોય તો આપ સૌ જાણો છો કે સલ્લાર ફિલ્મનો બીજો ભાગ પણ જોવા મળવાનો છે અને સલ્લાર ફિલ્મના આ બીજા ભાગનું નામ શૌર્યંગા પર્વમ હશે અને આ બીજા ભાગમાં રેબલ સ્ટાર પ્રભાસ અને પૃથ્વીરાજ સુકુમાર એટલે કે દેવા અને વર્તા આ બંનેની દુશ્મની આ બીજા ભાગમાં જોવા મળવાની છે। અને સલ્લાર પાર્ટ 2 ફિલ્મ એટલે કે સલ્લાર શૌર્યંગા પર્વમ આ ફિલ્મ 2024 અથવા 2025માં સિનેમાઘરોમાં જોવા મળી શકે છે। તો આપ સૌ રેબલ સ્ટાર પ્રભાસની આ સલ્લાર પાર્ટ 2 એટલે કે શૌર્યંગના પર્વમ ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો। તે પછી આગળની ફિલ્મી અપડેટની વાત કરીએ તો આશિકી 3 ફિલ્મની સ્ટારકાસ્ટની જબરજસ્ત અપડેટ સામે આવી રહી છે। આપ સૌ જાણો છો આશિકી 1 અને આશિકી 2 આ ફિલ્મોના જબરજસ્ત સફળતા બાદ હવે આશિકી 3 ફિલ્મ પણ બની રહી છે અને આશિકી 3 ફિલ્મને અનુરાગ બાસુજી ડાયરેક્ટ કરવાના છે। આ ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો આ ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે કાર્તિક આર્યનને પસંદ કરી દેવામાં આવ્યા છે અને આ ફિલ્મમાં કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે। આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે તૃપ્તિ ડિમરી જોવા મળવાના છે। તૃપ્તિ ડિમરીને આપ સૌએ એનિમલ ફિલ્મમાં જોયા હશે અને એનિમલ ફિલ્મમાં તેમનો રોલ ખૂબ જ નાનો હતો અને આ નાના રોલથી તૃપ્તિ ડિમરી ખૂબ જ લોકપ્રિય થયા હતા અને હવે આશિકી 3 ફિલ્મમાં કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરી આ બંનેની જોડી પડદા ઉપર સૌ પ્રથમવાર સાથે જોવા મળવાની છે। તો આપ સૌ આશિકી 3 ફિલ્મમાં કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરી આ બંનેની જોડીને જોવા માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો। અને આશિકી 3 ફિલ્મનું શૂટિંગ 2024માં શરૂ થવાનું છે અને આ ફિલ્મ 2025માં રિલીઝ થઈ શકે છે। તો આપ સૌ કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરીની આશિકી 3 ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો। તે પછી આગળની ફિલ્મી અપડેટની વાત કરીએ તો એનિમલ 3 ફિલ્મ। એનિમલ ફિલ્મના ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાજીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમની એનિમલ ફિલ્મને તેઓ 3 ભાગમાં બનાવવા જઈ રહ્યા છે અને એનિમલ ફિલ્મ એક ટ્રાયોલોજી ફિલ્મ હશે। સંદીપ રેડ્ડી વાંગાજીની એનિમલ ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરજસ્ત કમાણી કરી રહી છે અને આ ફિલ્મ એક ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ ચૂકી છે અને આ ઇન્ટરવ્યુમાં સંદીપ રેડ્ડી વાંગાજીએ જણાવ્યું હતું કે એનિમલ ફિલ્મના જેમ પોસ્ટ ક્રેડિટ સીનમાં એનિમલ પાર્ક ફિલ્મની એનાઉન્સમેન્ટ કરવામાં આવી હતી તે જ રીતે હવે એનિમલ પાર્ક ફિલ્મના ત્રીજા ભાગની પણ એનાઉન્સમેન્ટ કરવામાં આવશે અને એનિમલ 3 ફિલ્મમાં રણબીર કપૂરની પૂરી સ્ટોરી જોવા મળવાની છે અને એનિમલ 3 ફિલ્મ પણ જોવા મળશે અને એનિમલ 3 ફિલ્મમાં પણ રણબીર કપૂર જ જોવા મળવાના છે। અને એનિમલ 3 ફિલ્મની રિલીઝ ડેટની વાત કરીએ તો એનિમલ 3 ફિલ્મ 2026માં રિલીઝ થઈ શકે છે। આમ સંદીપ રેડ્ડી વાંગાજીએ કન્ફર્મ કરી દીધું છે કે એનિમલ પાર્ક બાદ એનિમલ 3 ફિલ્મ પણ જોવા મળશે। તે પછી આગળની ફિલ્મી અપડેટની વાત કરીએ તો શાહરૂખ ખાન અને સુહાના ખાન આ બંને પિતા પુત્રીની જોડી હવે એક નવી એક્શન ડ્રામા ફિલ્મમાં સાથે જોવા મળવાના છે અને આ ફિલ્મનું નામ કિંગ હશે। આ એક એક્શન ડ્રામા ફિલ્મ હશે જેને સુજય ઘોષ ડાયરેક્ટ કરવાના છે અને આ ફિલ્મની એનાઉન્સમેન્ટ કરી દેવામાં આવી છે અને આ ફિલ્મમાં શાહરૂખ ખાન પોતાની દીકરી સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળવાના છે અને સુહાના ખાને બોલિવૂડમાં 2023માં રિલીઝ થયેલી આર્ચીઝ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરી લીધું છે અને તેમની હવે બીજી બોલિવૂડ ફિલ્મ તેમના પિતા શાહરૂખ ખાન સાથે જોવા મળવાની છે અને શાહરૂખ ખાનની કિંગ ફિલ્મનું શૂટિંગ 2024માં શરૂ થવાનું છે। તો આપ સૌ શાહરૂખ ખાન અને સુહાના ખાનની જોડીને પડદા ઉપર જોવા માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને શાહરૂખ ખાનની કિંગ ફિલ્મ 2025માં જોવા મળી શકે છે। પછી આગળની ફિલ્મી અપડેટની વાત કરીએ તો ડાયરેક્ટર એટલી કુમાર અને સ્ટાઇલિશ સ્ટાર અલ્લુ અર્જુન આ બંનેનું કોમ્બિનેશન એક નવી ફિલ્મમાં જોવા મળવાનું છે અને એટલી કુમારે 2023માં શાહરૂખ ખાન સાથે જવાન જેવી ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ બનાવી ચૂક્યા છે અને હવે એટલી કુમાર તેમની આગળની ફિલ્મ અલ્લુ અર્જુન સાથે બનાવવાના છે અને આ ફિલ્મમાં સ્ટાઇલિશ સ્ટાર અલ્લુ અર્જુન જોવા મળશે। આ ફિલ્મ પણ એક માસ એક્શન ડ્રામા ફિલ્મ હશે અને અલ્લુ અર્જુન તેમની પુષ્પા 2 ફિલ્મનું કામ પૂરું કર્યા પછી તેઓ એટલી કુમારની આ ફિલ્મમાં કામ કરવાની શરૂઆત કરશે અને એટલી કુમાર અને સ્ટાઇલિશ સ્ટાર અલ્લુ અર્જુનની આ એક્શન ડ્રામા ફિલ્મમાં અનિરુદ્ધનું મ્યુઝિક જોવા મળવાનું છે અને આ ત્રણેયનું કોમ્બિનેશન આ માસ એક્શન ફિલ્મમાં જોવા મળશે। તો આપ સૌ સ્ટાઇલિશ સ્ટાર અલ્લુ અર્જુન અને ડાયરેક્ટર એટલી કુમારની આ માસ એક્શન ડ્રામા ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી।